Good morning, everybody. Namaskar, all of you. Today, we will learn a very interesting and important and useful tense in English grammar, and it is present perfect tense. Present perfect tense means પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે તે દર્શાવવા માટે થાય છે. પૂર્ણ વર્તમાન કાળ એ તરતના ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતી કડી છે. પૂર્ણ વર્તમાન કાળ એ I have eaten a chocolate. મેં ચોકલેટ ખાઈ લીધી. આવી રીતે એનો ઉપયોગ થાય છે. આવા વાક્યોમાં એવર, ઓલરેડી, જસ્ટ, નાવ, સિન્સ અને યેટ વપરાય છે. ત્યારે સામાન્ય રીતે પૂર્ણ વર્તમાન કાળની રચના થાય છે. એક્ઝામ્પલ, I have not finished my homework yet. Let's see formula of present perfect tense. આપણે પૂર્ણ વર્તમાન કાળની ફોર્મ્યુલા જોઈશું. ફોર્મ્યુલામાં ફર્સ્ટ છે સબ્જેક્ટ, પહેલાં કરતા આવશે, પ્લસ હેવ અને હેઝ. હેવ અથવા હેઝનો યુઝ કરવાનો. હેવ અને હેઝ એ હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે. એના પછી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પીપી, એને ગુજરાતીમાં કહેવાશે ભૂત કૃદંત એટલે કે જે મૂળ ક્રિયાપદ હોય એનું ત્રીજું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એક્ઝામ્પલ, આઈ હેવ ડન માય હોમવર્ક. મેં મારું ગૃહકાર્ય પૂરું કરી દીધું. વી હેવ ટેકન અવર લંચ. અમે અમારું બપોરનું ભોજન જમી લીધું. યુ હેવ બ્રોકન ધ ગ્લાસ. તમે ગ્લાસ તોડી કાઢ્યો. દે હેવ ગોન ટુ સ્કૂલ. તેઓ શાળાએ ગયા. તો આ બધા જે છે એક્ઝામ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના છે. હી હેઝ રિટર્ન ફ્રોમ હિઝ ઓફિસ. તે એની ઓફિસેથી, કાર્યાલયથી પાછો આવી ગયો. સી હેઝ સીન અ પિક્ચર. તેણે ચિત્ર જોઈ લીધું. મોહન હેઝ ઇટન પાણીપુરી. મોહને પાણીપુરી ખાઈ લીધી. નાવ લેટ્સ સી ફોર્મ્યુલા ઓફ નેગેટિવ સેન્ટેન્સ. ફોર્મ્યુલા ફર્સ્ટ સબ્જેક્ટ એટલે કે કર્તા, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ આ બધા સબ્જેક્ટ કહેવાશે. પ્લસ હેવ કે હેઝનો ઉપયોગ એટલે કે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. પ્લસ નોટનો ઉપયોગ કરવાનો. પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનો ઉપયોગ કરવાનો. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ કરવાનો. આ પ્રમાણે તમારે એની ફોર્મ્યુલા નોટમાં લખીને યાદ રાખવાની. તો જ્યારે પણ તમે સેન્ટેન્સ બનાવો તો સરસ રીતે એનું સેન્ટેન્સ બની જશે. એમાં આઈ, વી, યુ, ધે જોડે હેવનો જ યુઝ કરવાનો અને હી, સી, ઇટ અને સિંગ્યુલરમાં તમારે હેઝનો યુઝ કરવાનો. આ વસ્તુ યાદ રાખવાની. નાવ સી એક્ઝામ્પલ્સ. મિહિર હેઝ નોટ સોલ્ડ હિઝ હાઉસ. જો મિહિર કરતા હેઝ હેલ્પિંગ વર્બ લગાવ્યો, પ્લસ નોટ, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ યુઝ આપણે કર્યો સોલ્ડ અને હિઝ હાઉસ એ એનું ઓબ્જેક્ટ એટલે કે કર્મ થયું. દે હેવ નોટ લર્ન એનીથિંગ ઇન મેથ્સ. તેઓ ગણિતમાં કશું જ શીખ્યા નથી. આઈ હેવ નોટ ગોટ માય. લેટ્સ સી ફોર્મ્યુલા ઓફ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્યની ફોર્મ્યુલા આપણે સમજીએ. ફર્સ્ટ હેવ હેઝ, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે હેવ અથવા હેઝનો પહેલો યુઝ થશે. પ્લસ સબ્જેક્ટ, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ પ્રમાણે આપણે યુઝ કરીશું. એમાં હેવ હોય તો એચ કેપિટલ જ કરવો પડે. હેઝમાં પણ હેઝ કેપિટલ જ કરવો પડે. અને પછી આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સના વાક્યની આપણે શરૂઆત કરીશું. બરાબર છે? એટલે આ તમારે થોડું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે સેન્ટેન્સ બનાવો ત્યારે. એક્ઝામ્પલ, હી હેઝ ઓપન ધ વિન્ડો. આ સાદું વાક્ય છે કે તેણે બારી ખોલી. હેઝ હી ઓપન ધ વિન્ડો એટલે જો હેઝ આગળ લગાવ્યું, શું તેણે બારી ખોલી? યસ, હી હેઝ. શોર્ટ એફર્મેટિવ આન્સર. અને નો, હી હેઝ નોટ અથવા તો હેઝન્ટ. ના, તેણે બારી ખોલી નથી. તો આ હકારાત્મક વાક્ય બન્યું યસથી, અને નોથી આપણે શોર્ટ નેગેટિવ આન્સર બનાવ્યો.
સેકન્ડ, રાધા હેઝ સંગ મેની સોંગ્સ. રાધાએ ઘણા બધા ગીત ગાયા. હેઝ રાધા સંગ મેની સોંગ્સ? પાછળ ક્વેશ્ચન માર્ક. યસ સી હેઝ. હા, તેણીએ ગયા. નો સી હેઝન્ટ. ના, તેણીએ ગીત ગાયા નથી. યસ શોર્ટ એફિર્મેટિવ આન્સર અને નો જે છે નો સી હેઝન્ટ શોર્ટ નેગેટિવ આન્સર આવ્યો. થર્ડ, દે હેવ થ્રોન ધ બોલ. તેઓએ દડો ફેંક્યો. તો હેવ દે થ્રોન ધ બોલ? પાછળ ક્વેશ્ચન માર્ક આવશે. હું ભૂલી ગઈ છું એને લખવાનું. યસ દે હેવ. હા, તેઓએ ફેંક્યો. નો દે હેવન્ટ. ના, તેમણે ફેંક્યો નથી. ઓકે, થેન્ક યુ.